મોરબી શહેરના ઇતિહાસમાં સૌથી વધુ કાળો દિવસ તરીકે ઓળખાતી અને વિશ્વની સૌથી મોટી જળપ્રલય ઘટના પૈકીની એક 11 ઓગસ્ટ 1979ની મચ્છુ જળપ્રલય દુર્ઘટનાને મોરબીને આંખના પલકારામાં સ્મશાન ભૂમિ બનાવીને ભારે વિનાશ વેર્યો હતો। એ ઘટના કેવી હતી કે હજારો લોકોને મચ્છુના પૂરે મોતની આગોશમાં સમાવી લીધા હતા અને સેંકડો પશુઓ પૂરમાં તણાયા હતા। સેંકડો મકાનો તથા ઇમારતો ધરાશાયી થઈ હતી। ચારે કોર લટકતી માનવો તથા પશુની લાશ સ્વજનોની યાદમાં ચોધાર આંસુએ રડતા આપ્તજનો તથા મૃત્યુ પામેલી માતા પાછળ રુદન કરતા બાળકોની ચીચિયારીઓથી મોરબી ખોફનાક સન્નાટાનું શહેર બની ગયું હતું। બિહામણી સ્મૃતિઓ છોડી જનાર જળપ્રલયની આજે 45મી વર્ષી છે, ત્યારે પૂરગ્રસ્તોની આંખોમાં આજે પણ આંસુના પૂર વહે છે। મચ્છુ જળ હોનારતની બિહામણી સ્મૃતિઓની વાત કરીએ તો તે તો અનેક છે। આજે એક એવી સ્મૃતિની વાત કરવાની છે, એક એવા મંદિરની વાત કરવાની છે કે પૂર દરમિયાન એ મંદિરની અંદર 150થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। હા, એ દરમિયાન મારી ઉંમર લગભગ 13 થી 14 વર્ષની હતી। એ દરમિયાન આ પૂર આવેલું। આજે તો એને 45 વર્ષ થવા આવે છે। આજે એ સમયમાં અહીંયા રામજી મંદિર જૂનું હતું, અત્યારે તો આ રામજી મંદિર નવું બનાવ્યું। 45 વર્ષમાં તો સમય જતા ડેમેજ થઈ ગયું, આ તે બહુ થતા નવું મંદિર બન્યું। પણ જૂના મંદિરમાં HFL એવું કાંઈ પટ્ટો મારતા દરેક જગ્યાએ કે અહીંયા પાણી આવેલું, તો એ પટ્ટાના હિસાબે અમે એમ કહીએ તો 18 થી 20 ફૂટ જેવું હતો, 18 ફૂટની આસપાસ અંદાજિત એટલું હતું। બાકી આ રામજી મંદિરની અંદર લગભગ મંદિરની અંદર 150 લાશો હતી, 150 જેવી લાશો હતી। પછી વજેપર ગામની અંદર ઓછામાં ઓછી 200 જેવી લાશ, એટલે 350 જેવી લાશ વજેપરની અંદર, કારણ કે અજાણતા જ આ પૂર આવ્યું, કોઈને જાણ નહોતી। આવું તો વર્ષો થયા કે એમ કહેતા અગાઉ કે પગથિયે પાણી આવીને વયું જતું જૂના જમાનામાં, અને આવું કોઈ પૂર આવે નહીં એવા વિસંગતમાં લોકો કે બહાર ગયા નહોતા। અને સ્વાભાવિક છે કે કોઈનું ઘર છોડી અને આવું તકલીફ પડતી હોય તો જાય નહીં, આડાવડા ભાઈ ઉપર ચડી જાય, મકાન ચડી જાય એટલે નહીં વાંધો આવે, પણ એવું કાંઈ બન્યું નથી। દ્રશ્યો તો કદાચ મારે કેટલા જણો વિતાવવા પડશે એ મને જ્ઞાન નથી, એવા દ્રશ્યો હતા। એ દ્રશ્ય તો આજે જ રાતમાં જો હુતાઓ યાદ આવી જાય ને તો શું થાય છે ને એ નક્કી નથી હતું મગજની આસપાસ, કારણ કે અમે તો નજરો નજર જોયેલું છે। ત્યારે તો લાશ ઉપડતી નહોતી, લાશ એટલી ફૂલાઈ ગઈ હતી, લાશ એટલી ખરાબ થઈ ગઈ હતી। આજે કાઢીને સારા પ્રતાપ સદગુરુ સેવા ટ્રસ્ટ બોમ્બેવાળાના એ લોકો આવી અને હેલ્પ કરી। RSS વાળા ગુજરાત RSSના માણસો જે હતા એણે ઘણી હેલ્પ કરી એ સમયમાં, અને હેલ્પ કરાવી, કારણ કે અઠવાડિયું સુધી તો અહીંયા કાંઈ હતું જ નહીં, મેદાન સાફ જ હતું, પણ કારણ કે અહીંયા વાહન પણ પહોંચી શકે એમ નહોતા, કારણ કે પરિસ્થિતિ હાલીને જવું પડે। ત્યાં જેલ રોડ પર જેલ છે, સબ જેલ છે, ત્યાંથી હાલીને જવું પડતું, વાહન કોઈ એલાવ જ નહોતા, કારણ કે 2 ફૂટ તો ભરતી ચડી ગઈ હતી માટીની આ પૂરના હિસાબે। મારા પરિવારના કોઈ સદસ્ય, પણ મારા મિત્રો જે અમે નાનેથી હારે મોટા થયા એવા 2 વયા ગયા, 2-3 વયા ગયા, સિવાયના મારા સગાવાલામાં વયા ગયા। બાકી મારા બાપુજી અહીંયા આ મંદિર ઉપર હયાત જ હતા, નીચે જ હતા પૂર આવ્યું ત્યારે, પણ લોકો એ પ્રમુખ હતા ગામના, આજે હું છું તે દિવસે એ હતા, અને એ લોકોએ કાનજીભાઈ એમનું નામ હતું, એટલે કે કાનજીભાઈ તમે પેલા ઉપર જઈને વ્યવસ્થા કરાવો તાત્કાલિક, એટલે એને ઉપર ચડાવી દીધા બધા જાલી, એટલે તમે જઈને ઉપર વ્યવસ્થા કરાવો, પાણી વધતું જાય એમ કંઈ તાત્કાલિક એને ચડાવી એ બચી ગયા। બાકી અમારો પરિવાર સામેની મેળી ઉપર હતો, એટલે મેળી ઉપર પાણી આવતું હતું, પણ એન્ડમાં તો મોઢામાં પાણી આવી જાય અને બહાર વી જાય, મોઢામાં આવે અને બહાર વી જાય,
ત્યાં સુધી પહોંચી ગયું હતું. પણ પછી વટરા પાણી થઈ ગયા એટલે અમે બચી ગયા. એટલે આજે અમે અમારા મરણને પણ 45 વર્ષ થઈ ગયા હોય તો અમે નજર સામે જોયેલું. આજે એ ઘટના અને એ પરિવારમાંથી અમે હવે 2-3 જણા જ બચ્યા છીએ. બાકી તો બધા ઉંમરને અનુસંધાનો બધા દેવ થતા જાય. ત્યારે મારી ઉંમર લગભગ 9 વર્ષની આશરે છે. ત્યારે હું 4થા ધોરણમાં ભણતો હતો અને જે પૂર આવ્યું ત્યારે એવી માન્યતા હતી કે બધે આવે પાણી પણ મંદિર ઉપર ન ચડે. એ મંદિર ઉપર ન ચડે એના એવી રીતની જે આગળના ગઈઢા અમને વાત કરતા હતા. એટલે મંદિરે બધા માણસ અહીંયા આવી ગયા અને આ ગામમાં બધા કાચા મકાન, ખાલી 5 કે 6 મકાન પાકા હતા, એ જ બચી ગયા. બાકી તમામ કાચી માટીના મકાન હતા, તમામ ધરાશય થઈ ગયા. અને આ મંદિરમાં એને લગભગ 300 માણસથી 400 માણસ એક જ સામટા ભેગા થઈ ગયા. શું કે જે ગઈઢાઓની કહેવત હતી કે મંદિરમાં ન પાણી ધરી જાય બાકી ગમે ત્યાં ચરી જાય, એના હિસાબે એ કહેવતના હિસાબે માણા બધા મંદિર ઉપર આવી ગયા. મંદિર ઉપર ત્યારે સીડી નહોતી, ઉપર ચડવા માટે પાણી એક જ સામટું આવી ગયું, એક જ સ્પીડમાં આવી ગયું પાણી કે 10-15 ફૂટ કે 18 ફૂટ સુધી એમને પાણી આવી ગયું. અને સીડી નહોતી એટલે લાકડાની સીડી રાખી અહીંયા અને માણાને ઊભા લાકડાની સીડી દ્વારા મંદિર ઉપર ચડાવવા. મંદિર પાકું આગળ ચાલી હતી પણ મંદિરનું જે ઘુમ્મટ હતું એના ઉપર તો નરિયાવાળા મકાન જે ચાલી હતી એના ઉપર પાણી ચડી ગયું. અને એના જે માણસોને જે લાકડાની સીડી રાખી હતી ને એ લાકડાની સીડી અચાનક ખંડિત થઈ ગઈ એટલે ભાંગી ગઈ. જેથી ભાંગી એટલે જે નીચે માણસો હતા એ મંદિરમાં રહી ગયા અને પાણી અચાનક આવી ગયું અને લગભગ 150 થી 160 માણા અહીંયા એને પોતાની જિંદગી ગુમાવી બેઠા. અને હું તો અહીંયા નહોતો ત્યારે હું મારા મામાના ઘરે મને મારા મામાની તેરી ગયા. પણ મારી ઉંમર, મારા બાપુ, મારા મોટા ભાઈ એ તમામ વસ્તુ અહીંયા હતા. એક મારા ભાઈજીના છોકરા હતા પરસોત્તમભાઈ, એ પણ આ મંદિરમાં એનો પણ જીવ ગુમાવી બેઠો. એમ અમે સવારે અહીંયા આવ્યા ને તો એટલું કોઈ વસ્તુની વાત ને લાછું અને આ તમે ચાલુ વરસાદે અમારી સામે 150 થી 160 લાશુનું અહીંયા અગ્નિદાન દઈ દીધું. બરાબર, અહીંયા કોઈ આવી શકતું નહોતું. RSS વાળાના માણસોને હું તો વિનંતી કે જેથી અમને એને સહકાર આપ્યો હતો. અમે મારા બાપુને કહેતા ના, મારા બાપુ એક બાવળિયા ઉપર બચી ગયા હતા. મારા બાપુને એમ કહેતા કે એને ભેહું માણા એને લાકડા ઉપર તરતા જાય, તમામ જાતની આમ અમે સવારે અહીંયા આવ્યા. હું મારી ઉંમર તેથી નાની હતી, 9 વર્ષ હું સમજણો હતો. તો કોઈ માણસ એને થાંભલા ઉપર બચારાની લાશ ટીંગાતી હતી, કોઈની બાવર ઉપર ટીંગાતી હતી, તો કોઈને શેરીમાં હતી, તો કોઈના પોતાના ઘરે હતા. એવી રીતની એને આ બધી એને ભયંકર. અમે આ મંદિર અમારું જૂનું હતું. અમારે 12/2000માં અમે આ મંદિરનું નવું જીર્ણોદ્ધાર કર્યું. અને જે આ મંદિરમાં જે માણસ વહી ગયા હતા એના પાછળ અમે જે આત્માને શાંતિ મળે ત્યારે અમે હમણાં પણ એક કથા પણ એના ભાગવત કથા પણ બેહાડી. હું ત્યારે નાનો હતો, 3-4 મહિનાનો હતો. પણ અમારા દાદા એમ કહેતા કે આ ઉનાળા આવ્યું ને એ એટલું ભયંકર હતું ને કે મેં મારી ઉંમરમાં નથી જોયું. અને વરસાદ રહ્યો ને અંગૂઠાની ધાર રહીને એટલો પાણીનો પ્રવાહ પડ્યો અને તોય અત્યારે વરસાદ બંધ જ ન થયો. અને મારા દાદા પણ તણાના હતા પણ એમને તો કે સાડી નાખીને બચાવી લીધા. અને એમને કઈ હું નાનો મને બહુ સાંભળે નહીં પણ એમ કહેતા હતા કે આવી ભગવાન કોઈ પરિસ્થિતિ હોવરે આપણા ગામમાં નહીં પણ આખા ભારતમાં કે આખા વિશ્વમાં કે ન થવી કુદરતને પ્રાર્થના કરી. અને એ કેટલે એવું દ્રશ્ય હતું કે ખાવા પીવાનું કોઈ વસ્તુ કઈ નંબરે, છોકરા લેવાના, બકરા ઢોરા એટલા મરી ગયા. બધા બાયુ નવસ થાંભલે તારમાં ટીંગાય, બિચારાના કપડા નંબરે, નવસ્ત્રા, છોકરા નવસ્ત્રા, ઢોરા ટીંગાય, ખાટલા ટીંગાય, વાળા ટીંગાય, મકાનના કાટ પરમાં માળા ટીંગાય, પણ કોઈ બચાવી પોઝિશન નહોતી. અને દાદા કેટલાક એટલું ભયંકર હતું કે આપણે માન બચ્યા કે બચેમન નથી પણ પાણીનો ભરવા રહ્યો ને એને આપણે મેળી પર ચડાવ્યા. આવું આપણા દાદા અમારા કહેતા. બાકી તો હાવ નાનો હતો. એ ખુશાલીમાં અમે આ 45 વર્ષ પૂરા થયા એટલે આજે રાત્રે 10 વાગે 24 કલાકની વજે પર રામજી મંદિરે 24 કલાકની રામધૂન બેરવાની હતી કે જે આ આત્મા વહી ગયા એના ભગવાન એના આત્માને સદગતિ આપે, શાંતિ આપે. કારણ કે આપણે તો એની અરે આંબી નહીં હતી. અને ભગવાન પૂરા વિશ્વમાં આવું કોઈ દી ન થાય એવી રામજી ભગવાન આપણે પ્રાર્થના કરી. ભારત માતા કી જય. બાબુભાઈ ડાયાભાઈ પરમાર અને હું રહેવાસી પહેલેથી જ અમારા ઘર આખું
વજેપની અંદર જે મોટા થયેલા, અને એ વિષયમાં જે કાંઈ અમે જોયું એ દ્રશ્યમાં તો આજની તારીખમાં હજી કોઈને પણ આ વાત કરવા બેસે ને એટલે માણસની આંખમાં આંસુ આવી જાય. કારણ કે આવા અમુક અમારા વજેપની અંદરમાં ઘરની અંદર કોઈ વસ્તુ ન રહી, માણા ન રહ્યા, દર દાગીના રહ્યા. દાગીના તો કાલે આપણે પ્રગટ કરશું, પણ જે વસ્તુ જે હતી, અને મેન ધન એવો હતો કે અમારા બાજુમાં જ પ્રભુભાઈ મેઘજીભાઈ દુકાનવાળા, પૈસા કોઈ આગળ હોય ન હોય તોય ખાતા માલ કે છે લઈ જાઓ માલ જાઓ, એવો માણસ હતો. એના ઘરમાં કોઈ પણ એક નાનું છોકરું બેચ્યું નહીં. એની સાથે મારા બનાવી હતા નરસિંહભાઈ વાલજીભાઈ નકુમ, એમની સાથે 2 છોકરા, અને આ નરસિંહભાઈ એક લાકડાના આધારે 3 જણા હતા, આમ લાઈનમાં બેઠા હતા. એમાં લાકડું ક્યાંક ભટકાણું અને સીધી આમ ઘોડી થઈ એટલે સીધા અંદર પાણીમાં ગળી ગયા. અને એમાં એટલે કોઈ બચ્યા નહીં એમાં. પછી આ જે આપણું રામજી મંદિર રહ્યું એ કોઈને ખબર નહોતી કે આ મંદિરની અંદર શું છે શું નથી, એ નહોતી ખબર. પછી જ્યારે હુઆપો થયો ત્યારે હું પોતે આમ ધજાદંડ રહ્યો એ છે ઉપર ચાલીને હું બેઠેલો, તો એવું કોઈને મગજમાં ન આવ્યું કે ભાઈ આ જે મંદિર નિજ મંદિર રહ્યું એ ખાલી એક પતરાના પ્લેટ મારેલા હતા, ખાલી કોઈ એક ધક્કો મારે તો હેઠા આવતા રહીએ અને તો એમાં બચતા હતા. અને આમાં જે મંદિરની અંદર 250 માણસો હતા એ તો ઉપર તરી કાંઈક નીકળી શકતા, ઉપર જે માણસ હોય તો એને પણ ખેંચી શકતા હતા, પણ એ કોઈના મગજમાં એવી હતું નહીં, કારણ કે જૂનવાનું અમારું મંદિર હતું. આ તો ઉપરથી એક ભાઈ પડ્યા એટલે સીધા નિજ મંદિરમાં પડ્યા એટલે આના અંદર જે ભગવાનના ફોટા હતા ને એ ફૂટી ગયેલા, એના કાચ લાગીને હદે લોહી લુહાણ એ બાઈ થઈ ગઈ. હયાત અત્યારે પ્રેમજીભાઈની બા જીવે છે દુકાનવાળા, એ આખું પરિવારમાં હતું. પછી હું આખો જાજો થયો, તો હવે ઉપરથી જે પણ પડ્યા ને તો આના અંદર એટલી બધી લાશું, એટલે અમે પોતે એમ કહેતા કે આઘો હું ને અહીંયા હાલવા દે ને, પણ કેને ખબર કે આ શું કરીને હું તો હે. પણ તા તો હૃદયના આત્મા તો હૃદય ભગવાનના શરણાગત થઈ ગયા હતા. ફટરે ગોજારણયા તે શું કર્યું?